હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 2 કોનું માપ કેટલું ની સમજ મેળવશું. તો ચાલો શીખીએ પ્રવૃત્તિ 2 કોનું માપ કેટલું ની સમજ. ઘર તેમજ શાળાના દરવાજા, બારી, ઉંબરો, કબાટ, તિજોરી, પેટી વગેરેની લંબાઈ, પહોળાઈ તેમજ ઊંચાઈ ફૂટમાં નોંધો. વિદ્યાર્થી મિત્રો, અહીં ઘર તેમજ તમારી શાળાના દરવાજા, બારી, તેનો ઉંબરો, કબાટ, તિજોરી કે પેટી વગેરેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ફૂટમાં માપીને લખવાની છે. હું મારા ઘરની લખું છું. વસ્તુનું નામ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. પેલું ઘરનો દરવાજો, તેની લંબાઈ છે 6.5 ફૂટ, પહોળાઈ 4.5 ફૂટ. બીજું શાળાનો દરવાજો 6 ફૂટ, લંબાઈ, પહોળાઈ 4 ફૂટ. બારી 4 ફૂટ 3 ફૂટ પહોળાઈ. ઉંબરો લંબાઈ છે 5 ફૂટ અને પહોળાઈ છે 0.5 ફૂટ. કબાટની લંબાઈ 3.5 ફૂટ છે અને પહોળાઈ 2 ફૂટ છે અને ઊંચાઈ 6 ફૂટ છે. તિજોરીની લંબાઈ 2.5 ફૂટ, પહોળાઈ 1.5 ફૂટ અને ઊંચાઈ 3 ફૂટ છે. પેટીની લંબાઈ 3 ફૂટ, પહોળાઈ 2 ફૂટ અને ઊંચાઈ 1 ફૂટ. મીટર પટ્ટીથી કોઈ એક રમતનું મેદાન તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં કોઈ પણ એક રમતનું મેદાન તૈયાર કરવાનું છે. મીટર પટ્ટીથી કોઈ એક રમતનું મેદાન તૈયાર કરવા સૌપ્રથમ જે રમતનું મેદાન તૈયાર કરવું હોય તે મેદાન નક્કી કરો. ત્યાર પછી તેની લંબાઈ અને પહોળાઈ નક્કી કરો. 1 મીટર પટ્ટી લઈ લંબાઈ અને પહોળાઈ પ્રમાણે જમીન પર સફેદ પાવડરથી પટ્ટા દોરી મેદાન તૈયાર કરો. પ્લાસ્ટિકની નાની પાઇપ કે પટ્ટીનો ઉપયોગ કરી ઊંચાઈ ચાર્ટ તૈયાર કરો. 6 ફૂટ લંબાઈની એક પ્લાસ્ટિકની પાઇપ લેવાની. આ પાઇપ પર માપપટ્ટીની મદદથી પેન્સિલ અથવા તો બોલપેન વડે સેમી અને મિલીમીટરના કાપા દોરી અને સેમી તથા ઇંચના માપ લખી દો. તમારું અને તમારા 2 કે 3 મિત્રોનું વજન અને ઊંચાઈની નોંધ કરો. કુંજનું વજન છે 26 કિલોગ્રામ, ઊંચાઈ છે 115 સેમી. રામનો 25 કિલો વજન છે અને ઊંચાઈ છે 108 સેમી. નીરવનો 22 કિલો વજન છે અને 100 સેમી ઊંચાઈ. જસનો 28 કિલો વજન અને 112 સેમી ઊંચાઈ. ઘરના 2-3 સભ્યોની ઊંચાઈ માપો અને નોંધ કરો. અહીં ઘરના 2-3 સભ્યોની ઊંચાઈ માપવાની છે અને લખવાની છે. પેલું મયુરભાઈની ઊંચાઈ 170 સેમી. અક્ષિતાબેનની ઊંચાઈ છે 160 સેમી. માહીની ઊંચાઈ છે 125 સેમી. વિહાનની ઊંચાઈ છે 105 સેમી. અન્ય સામગ્રી ઉપલબ્ધ હોય તો તેની પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ નોંધો. વસ્તુનું નામ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. પેલું બેડ 6.5 ફૂટની લંબાઈ, પહોળાઈ 6 ફૂટ અને ઊંચાઈ 2 ફૂટ. ત્યારબાદ ટીવીની લંબાઈ 3.5 ફૂટ, પહોળાઈ 3 ફૂટ. ટેબલની લંબાઈ 2 ફૂટ, પહોળાઈ 2 ફૂટ અને ઊંચાઈ 1 ફૂટ. ટીપાઈની 3 ફૂટ લંબાઈ છે અને પહોળાઈ 3 ફૂટ અને ઊંચાઈ 2 ફૂટ. કંપાસની 3 સેમી લંબાઈ, પહોળાઈ 8 સેમી અને ઊંચાઈ 3 સેમી. ફ્રીજની લંબાઈ 3 ફૂટ, પહોળાઈ 2 ફૂટ અને ઊંચાઈ 5 ફૂટ. કારની લંબાઈ 8 ફૂટ, પહોળાઈ 5 ફૂટ અને ઊંચાઈ 6 ફૂટ. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.